શ્રાવણ અમાસ ક્યારે છે? 22 કે 23 ઓગસ્ટ. જાણો પૂજા વિધિ અને ઉપાય. શ્રાવણ અમાસની તિથિ અને મુહૂર્ત. પંચાંગ અનુસાર શ્રાવણ માસની અમાસ 22 ઓગસ્ટ શુક્રવારે સવારે 11:55 શરૂ થશે અને 23 ઓગસ્ટ શનિવારે સવારે 11:35 સમાપ્ત થશે. ઉદયા તિથિના આધારે આ અમાસ 23 ઓગસ્ટે ઉજવાશે. આ દિવસે સ્નાનદાનનું મુહૂર્ત સવારે 4:26 થી સવારે 5:10 સુધી રહેશે. આ સમય દરમિયાન શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન, દાન અને પૂજા કરીને પિતૃઓનું સ્મરણ કરે છે. શનિ અમાવસ્યા પર પિતૃ શાંતિ માટે ધૂપ અને ધ્યાન કરો. અમાસ તિથિના સ્વામી પિતૃ દેવતા માનવામાં આવે છે, તેથી આ તિથિ પર પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ અને ધૂપ ધ્યાન કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. આ દિવસે જો તમે ગંગાજળમાં સ્નાન કરો છો અને તમારા પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરો છો અને શ્રાદ્ધ વિધિ કરો છો તો પિતૃઓને શાંતિ મળે છે. શનિ અમાસ પર શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. શનિદેવને કર્મના દાતા માનવામાં આવે છે, એટલે કે આ ગ્રહ આપના કર્મોના સારા અને ખરાબ ફળ આપે છે. શનિ સૂર્ય અને છાયાના પુત્ર છે. શનિને નવગ્રહોમાં ન્યાયાધીશ માનવામાં આવે છે, તેથી તેમને શિસ્ત, તપ, સંયમ અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ પૂજા કુંડળીમાં શનિ દોષોને શાંત કરે છે. જેમની કુંડળીમાં શનિ સંબંધિત કોઈ દોષ હોય અથવા જેમની રાશિ સાડાસાતી અથવા ઢૈયાના પ્રભાવ હેઠળ હોય તેમના માટે આ દિવસ ખૂબ જ શુભ છે. શનિ દોષોને શાંત કરવા માટે શનિદેવનો અભિષેક શનિ અમાસ પર કરવો જોઈએ. શનિ અમાવસ્યાની પૌરાણિક કથા. શનિદેવે તપસ્યા કરી હતી અને ભગવાન પાસેથી વરદાન મેળવ્યું હતું કે તે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપશે. એકવાર એક રાજાએ શનિદેવનું અપમાન કર્યું. પરિણામે શનિદેવે રાજાનું ધન, રાજ્ય, પરિવાર બધું જ છીનવી લીધું. આ પછી રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો. પછી વિદ્વાનોએ રાજાને શનિશ્રી અમાવાસ્યા પર શનિદેવની પૂજા કરવાની સલાહ આપી. જ્યારે રાજાએ શનિશ્રી અમાવાસ્યા પર શનિદેવની પૂજા કરી, ઉપવાસ કર્યો અને ક્ષમા માંગી, ત્યારે શનિદેવ પ્રસન્ન થયા અને તેમને બધું પાછું આપ્યું.